થોડો પરિચય આપી દઉં. સેજલબેનનું જે હું જાણું છું એટલી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના વરલ ગામમાં રહે છે. ગામડામાં તો આપણે જાણીએ છીએ કે કઈ સ્થિતિ હોય છે એ પ્રમાણે એ ઘરકામ, ખેતીકામ અને બાળકો સાચવવાનું આ બધી જવાબદારી નિભાવે છે. વર્ષો પહેલાં એમણે કોઈપણ કારણસર અભ્યાસ છોડી દીધેલો. મારું ભણવાનું પાસ્ટ થઈ ગયું મારા પરિવારના કારણે. પરિવારની જવાબદારી માથે આવી ગઈ તો ભણવાનું મેં સ્કીપ કર્યું હતું. મારા સાસુ નથી તો મારા ઘરની જિમ્મેદારી, પછી ફેમિલીમાં અમે એક જ લેડી છું, મારા દેરાણી જેઠાણી કોઈ નથી. એટલે સર સારું કાર્ય હોય કે મોડું હોય બધે જવાનું. પછી હું ઘરનું કામ પ્લસ સર વાડીનું કામ એ મારે સાથે જ હોય. હા સર, વાડીનું કામ કરું છું પ્લસ સામાજિક જિમ્મેદારી જે મારી ઘરની હોય ને એ પણ હું કરું છું ને છતાં પ્લસ મેં આ એક્ઝામ આપી. એક્ઝામનો શરૂઆત કરીને ત્યારે મને એવું થયું કે ગણિત અઘરું છે, વિજ્ઞાન અઘરું છે. હું સરને હંમેશા કહેતી કે સર મને ગણિત નહીં સમજાય, વિજ્ઞાન નહીં સમજાય, બાકી ઇંગ્લિશ નહીં તો હું કરી લઈશ, પણ વિજ્ઞાન મારી માટે અઘરું છે. સર એમ કે તમે કે વાંચો અને તમે કે થોડુંક આગળ કે ભણશો એટલે થઈ જશે. ધીરે ધીરે મને એવું લાગ્યું કે સર આટલી સરસ રીતે સમજાવે છે ને કે કદાચ હું વાંચીશ નહીં ને તોય સર જે ભણાવે છે ને એનાથી મને એક્ઝામ ક્લિયર થઈ જશે. અને હકીકત બન્યું એવું જ